રામ રામ માળી ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો 2 વર્ષથી માળી અહીં ગાડી આવું છું ગાદીએ તે એમને શું કહેવાય 2020માં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી 2 મહિને કેસ બગડી જતો હતો માળી તેમને એક બુઆકાને જોવડાયેલું તે કીધેલું કે 4 મહિનાથી ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માનીની મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે શ્રીફળ ચુંદડી અને પારણિયાની માનતા રાખેલી તે માનતા કરવા અને છોડીને પજે લગાડવા આવ્યા અને માળી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે માળી પર ભરોસો રાખો તે માળી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખે તે માળી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો હતા લઈને આવ્યા બતાવો દીકરી આપી દીકરી અમે જે આલો એ માતાજી તમે હા માં જે આલો ભાવથી પણ ખાલી કોઈ મેણું ના મારવું જોઈએ ભલે રામ 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 માળી આશીર્વાદ છે અને માળી આ મારી માનતા હા કે માળી હું 3 પહોળ દાડામાં જો દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસ ને 365 ગમે ત્યાં ઊંઘ્યો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માળી મને આવો ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર પડ્યો હોય તમારા ભાવિક તમારા પારે આવતો હોય અને આવો એમ ક્યાંક કે માળી મને કશું દુઃખ નહીં દેખાતું તેના ઘેર મોહની માતા નડતી હોય કે ગમે તે માતા નડતી હોય માં તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા રહી અને ગમે ત્યાંના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો માં મારી કોઈ ભૂલ થઈ હોય તો માં માફ કરી દેજે 2 વર્ષથી આવું માં પહેલી વાર તારા શરણમાં આવ્યો માં 2 વર્ષથી આવું હા તો માફ કરી દેજે માં હું જોડે છું ને એવો વિશ્વાસ છે 24 કલાકમાં તો બસ આવો વિશ્વાસ રાખજો અને તો દરેક ભાવિક ભક્તો નહીં કહેતી તમારી જોડે જ છું માતા એના પહોળ દિવસ કોઈ દિવસ એવો બાકી નથી માં સપનું નહીં જોયું હોય મેં તું બોલે છે કોકનું કામ થઈ જાય હા માં હું એકવાર એમ કહું કે તારું આ કામ થઈ જશે મારા મા પર વિશ્વાસ રાખ તો માં ગમે ત્યાંનું કામ થઈ જાય ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર માતાને અરજી કરું ને કમા હું અને તારા પારે લઈને આવ્યો હારવેડ મસ્ત ગાડી લઈ આલીશ સંજા હા માં કર ગાડીની હા માં તે તો મને સપનામાં કીધી હોય કઈ ઈકો નહીં લાવી બેટા તને અલ્ટિકા લઈ આલો કોઈ પોલીસ વાળા હાથ ના મારે કે માં ખરેખર હા સપનામાં 2 થી 3 વાર એવું કીધું માડીએ કે બેટા તને ઈકો નહીં લઈ આલે તો તને અલ્ટિકા જ લઈ આલે જેથી કરીને તને ના પોલીસ વાળા કોઈ હાથ ના મારે કે ગાડી વાળી હા માડીએ તો મને અહીંયા આવ્યા પછી ઘર બંને આલ્યું હા માડીએ કહી દીધી પણ મેં શું કીધું મસ્ત ગાડી હા માં મસ્ત હતી અલ્ટિકા જ કહું માં ઝાડ એટલે તને ગમે છે હા માં મને અલ્ટિકા ગમે તો નહીં અલ્ટિકા જ ગમતી છે માં તેમાં કીધી છે અને અસલ વાત તે કે માં હું આ પારે અહીંયા આવ્યો ને પહેલી વાર પણ મારા ઘેર કોઈ દેવું એવું બાકી નહીં મેલ્યું માં કે જેનો ન્યાય વ્યવહાર ના કરાયો મેં દેવ ના બેહાડ્યો માં જેટલું કહું એટલું કર્યું માં બરોબર કાકા કુટુંબ મોને